હાલો મનસુખભાઈ સીતારામ. સીતારામ. તમારા વિડિયાભાઈ બહુ સારા આવે ભાઈ, જોયા. હા એ હવે અમારે એક થોડીક છેતરપિંડી થઈ છે. અમારે ધંધો હું કરું કે ને, શેનો? આપણે મચ્છી નો લે વેચ કરું કે ને, હા એમાં એક વેરાવળ નો જે મુસલમાન રહ્યો ને, તમે ક્યાં ગામથી બોલો? ધોલેરા ઢોલેરા ક્યાં? આવ્યું આપણે ભળિયાદ પીર બાપાની બાજુમાં, ધંધુકા ધોલેરા, હા ભોળાની બાજુમાં. હા આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી પટેલ, તળપદા કોળી પટેલ. હા ફોન તમારો. એમાં મારે આ 2 મહિના પહેલા એક ભાઈ મને 53,000 નો ચેક આપ્યો ને, મચ્છી લઈ ગયા અને મને ચેક આપ્યો. એટલે મચ્છી આપણે ક્યાંથી લ્યો છો? અમે ધોલેરા બંદર થી. ઢોલેરા બંદર ઈ ક્યાં આવ્યું? આપણે આ ભોળાદ ભળિયાદ ને ધંધુકા તાલુકામાં. છે ત્યાં દરિયો આવ્યો? હા દરિયો આવ્યો, ખંભાત ને આ ભાવનગર ને ઘોઘાન બધું આવ્યું ને લેન માં. હા એ દરિયો આવ્યો ના. તે એમાં એક ભાઈ વેરાવળ ના મચ્છી લઈ ગયા મારી ઘરેથી. વેરાવળ સોમનાથ ના? હા સોમનાથ વેરાવળ. ઈ કઈ સમાજ ના છે? એ મુસલમાન છે, મુસલમાન. તે મને ચેક આપ્યો, હું ભણેલો નહીં, હવે મને કાકા ઇંગ્લિશ માં લખી દીધું ને, એટલે મેં ચેક લઈ લીધો. એટલે એને ખબર નથી, મેં એનો વિડીયો તો ઉપર લીધો છે, એને ખબર નથી માણસ ને. હવે અમારે 2-2.5 મહિના જેવું થયું, આજ આપો કાલ આપો, ચેક બધી બેંકોમાં ફરી ગયો, પણ કઈ કોઈ બેંકમાં કઈ પૈસા મળતા નથી. એમ નહીં, કઈ બેંક નો ચેક છે? ઈ કાકા સેલ્ફ લખેલું અમારી પાસે છે, ચેક છે. પછી કઈ બેંક નો છે? ઈ કાકા આઈસીઆઈસી કાકા એમ બેંક છે, એમ કાક છે, અને એમાં એ સેલ્ફ લખ્યું છે, એટલે પોતે જ ઉપાડી કે એમ. હા પણ ઈ જે લખ્યું છે ને, હા ઈ ચેક ઉપર ચીટિંગ ની ફરિયાદ થઈ જાય. અને નંબર બીજો છે કે ઈ ચેક છે ને, હા ઈ જમા કરી દો ને, સેલ્ફ લખ્યો એટલે પોતે જમા કરી કેમ? હા એનો નંબર છે? હા નંબર છે ને. ચાલુ રાખજો. હા અરે બાપા, આખી જિંદગી હું તો થાકી ગયો બધેથી. અમે તો આ ગરીબ છીએ ભાઈ, ભાડે રહી છીએ, અને આવું અમારી ઉપર કર્યું હે. તમે પોતે મચ્છી નું કામ કરો છો કે વેચાતી લ્યો છો? બધા પેલી વેચાતી લઈ છે, કોઈ પે 500 ની, કોઈ પે 1000 ની, કોઈ પે 2000 ની વેચાતી લઈ. એમાં કિલો 20-30 રૂપિયા આપણને મળે. કાંઈ વાંધો. તમારું નામ બોલો. જયંતિભાઈ સાચાભાઈ ગુજરિયા. જયંતિભાઈ? હા જયંતિભાઈ સાચાભાઈ? હા સાચાભાઈ ગુજરિયા. સાચાભાઈ ગુજરિયા. જયંતિભાઈ સાચાભાઈ ગુજરિયા રહે ગામ કયું? મચ્છી લેવેશ નું. તમારું ગામ? રાહ તળાવ, ધોલેરા ની બાજુમાં રાહ તળાવ. ધોલેરા. તાલુકો તો હવે આ કાકા જિલ્લો અમદાવાદ ને તાલુકો ધંધુકા. અત્યારે ધોલેરા તાલુકો થઈ જાય, કેમ કે ઓલી મોટી બોમ્બે સિટી બને કે નહીં, એટલે હવે ધોલેરા તાલુકા જેવું જ છે. એમાં ધંધુકા તાલુકો પડે. ઓકે જિલ્લો અમદાવાદ. ઓકે. હવે જો જયંતિભાઈ સાચાભાઈ ગુજરિયા રહે રાહ તળાવ. હા રાહ તળાવ ને? રાહ તળાવ અને ધોલેરા તાલુકો જિલ્લો અમદાવાદ. હવે આપણે કેટલા પૈસાનો ચેક હતો? 53,100 ને કાકા 81 રૂપિયા એમ છે, પણ આપણે 53,000 કરો ને. 53,000. ઓકે. હવે ઈ તો થઈ ગયું. હવે આપણે જે સોમનાથ ના ભાઈ છે એનું નામ શું છે? એનું નામ નથી આવડતું, વિડીયો છે મારી કને. તો એનો નામ વગરનો ચેક સીધો ચેક ત્યાં ચેક જ આપી દીધો છે? હા મને ચેક આપી દીધો છે, પહેલી વાર જ ધંધો થયો એ ભાઈ અરે. હા તો ઈ સોમનાથ વેરાવળ ના ક્યાંના છે? હા સોમનાથ વેરાવળ માં એનું સરનામું છે મારી કને. સોમનાથ રજાકભાઈ નો છોકરો છે. વેરાવળ.
રજાકભાઈ નો છોકરો છે સાદીશા બાપુ દીવાનિયામાં રહે છે. સાદીશા બાપુ? હા સાદીશા બાપુ. આ ભાઈ જે ચેક દીધો એનું નામ નથી આવડતું? એનું નામ નથી આવડતું. હું તમને તમે આમાં હાઈ કરીને નાખો ને, મને હાઈ કરતા નહીં આવડતું તો હું તમને વિડીયો ગ્રુપ બધા નાખું. પણ ઈ તમારે ત્યાં ગોઠવવું પડશે ભાઈ. મને મારી પાસે ટાઈમ ન હોય એટલો બધો, તો મારી કીધે ન થાય, કેમ કે આમાં 7000 નંબર હોય એટલે કોઈ વાતે મારે વોટ્સઅપ પકડાય નહીં ભાઈ. ઠીક એવું છે એમ ને? હા 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 હા. એટલે તમે આમાં મને નાખી દો એટલે હું હમણાં છે ને. હાલો. હા 8835. એ ભાઈ નો નંબર લખાવું? હા હા તે ભાઈ નો નંબર છે છોકરાનો. 2 4 6 8 10. હા કાંઈ વાંધો. હાલો હું એને વાત કરું હો. હા હા. તમારો ફોટો ને એવું આમાં મોકલી દો, વિડીયો ને એવું બધું. પણ એ હું કાલ તમને બધું મોકલી દે, કેમ કે કોઈ દુકાને જાવ ને અત્યારે ભાલમાં દરિયા કાંઠે રહી. હા એટલે દુકાન હવે બધું ગામ થોડુંક આમાં બધું આઘું પડી જાય એવું છે. હા હું તમારો નંબર સેવ કરી લઉં છું. હું છે ને એ બાજુ આવીશ એટલે તમને રિંગ કરીશ. હા તો હું તમને છે ને કાલે હું આ બધું વોટ્સઅપમાં તમને કાલે નહીં, અત્યારે ગમે એની પાસે કોઈક ત્યાં છોકરો હોય એની પાસે મોકલી દો, કેમ કે હું હમણાં ફોન કરું છું આગળ. હા તો હાલો હું તો જાઉં ગામમાં, બરોબર? હા તમારા ઓલામાં નાખું ને? હા આ નંબર ઉપર નાખો. હા તમારા નંબર ઉપર. હા પણ હા કલાકની વાર લાગશે હો. હા પણ નાખો કઈ મોડું ન કરતા. હાલો મનસુખભાઈ. હા આપણે આ શેક ની કે તારીખ પૂરી થઈ જાય એવું તો પછી કઈ વાંધો નહીં આવે ને? ચેકમાં તારીખ પૂરી થઈ જાય ને તો એમાં તમને ખોટો ચેક આપવા બદલ એની ઉપર નેગોશિયેબલ ફરિયાદ થઈ શકે છે. મેં વિડીયો નાખ્યો, જોઈ લેજો. હા હા નેગોશિયેબલ. તમારો ફોટો મોકલો. ફોટો નાખ્યો? હા જોઈ લો. ફોટો નાખ્યો. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. હા હવે સાહેબ આપણે પેલું મચ્છીનું થોડુંક જોતું હતું ને, એના માટે તમારો નંબર હતો. તો મચ્છીનું આપણે ગોઠવાઈ જાય. શું જોતું હતું? મચ્છી. હા શું કઈ મચ્છી જોતું? અમારે અહીંયા ગોંડલ વેચવા માટે છે ને મચ્છીનું. હા ભાઈ મચ્છી જોતી હતી એમ કે. ક્યાં તમે ફોન લગાવ્યું, કેને લગાવ્યું? હા તમને જ લગાવ્યો છે. તમારો નંબર આપ્યો ને સોમનાથ વેરાવળ થી. સોમનાથ વેરાવળ? હા. કેને કામ છે ભાઈ તમારું? તમને તમારા જ મોબાઈલ નંબર લખાડે. તમારું નામ શું છે? ભાઈ રોંગ નંબર હશે. કેનું કામ છે તમારું? તમારું જ કામ છે, પણ એમાં નામ જે ભાઈ લખાયું ને એમાં નામમાં ફેરફાર આવ્યો છે ભાઈ. એવું છે? રોંગ નંબર ભાઈ. રોંગ નંબર નથી, તમારો જ નંબર છે દાદા. હા તો શું જોઈએ બોલો ને. હા એટલે તમારું નામ ભૂલાઈ ગયું છે. આમાં નામ લખાયું સહિત બાપુ ના વેરાવળ થી સોમનાથ વેરાવળ લખાયું હોય. ક્યાંથી નંબર આપ્યા? હે આ ન્યા આપણે સોમનાથ થી ને જ, પણ હવે એને જે નામ દીધું પછી એનો ફોન કપાઈ ગયો એટલે પછી મેં પાછો કર્યો, તેને ઉપાડ્યો નહીં. એટલે તમારા નંબર દીધા પછી પાછું એવું થયું. એટલે મેં કીધું કે મચ્છી એમ ભાઈ પા મળી જાય. પછી એને કઈ ઘરે ચાર્જિંગમાં હોય છે ભગવાન જાણે. શું છે મારી વાત સાંભળો ભાઈ. તમને નંબર કીને આપ્યા એમ હું તમને પૂછું છું. અહીંયા સોમનાથ થી આપ્યા છે. પણ તમારું નામ તમારું નામ શું છે? મારું નામ છે ને અનસભાઈ. અનસભાઈ? હા અનસભાઈ. હા તો તમે સોમનાથ વેરાવળ થી નહીં? હું સોમનાથ વેરાવળ થી નહીં. હે ના ભાઈ સોમનાથ વેરાવળ થી નથી. તો તમે ક્યાંથી બોલો? સુરત થી બોલો, એટલે તો પૂછો તમને. સુરત થી બોલો? હા હા તો આમાં તો તમને સોમનાથ વેરાવળ નું કીધું એટલે એમને મચ્છી કે ભાઈ પાંચ મળી ગયા. હા પણ એટલે જ હું તમને કહું કે કેને નંબર આપ્યા સાહેબ એ તો જો પેલા તપાસ તો કરો. એ તો નંબર જો ને. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ. અનોદભાઈ તમારું નામ? હા મનસુખભાઈ તમે? હા અનોદભાઈ. હવે એવા છે ભાઈ અનોદભાઈ, તમે છે ને આપણે ઢોલેરાના જે છે ને જયંતિભાઈ ગુર્જરિયા એમને તમે ચેક આપ્યો છે અને તમે એને 53,000 નો ચેક આપ્યો છે ને પછી તમે એનું ફ્રોડ કર્યું છે એટલે મેં તમને રિંગ કરી ભાઈ. નહીં આપણે નથી કર્યો સાહેબ, એને પૂછી લો તમે. હા જયંતિભાઈ ને તમે જયંતિભાઈ ચાચાભાઈ ગુજરિયા રા તળાવ ઢોલેરા થી ધંધુકાવાડા અમદાવાદ ને જે છે એમની પાસે તમે 53,000 નો ચેક આપ્યો છે અને તમે ત્યાંથી મચ્છી ભરી છે. શું મચ્છી તમે એની પાસે લીધી હતી 53,000 ની, પછી તમે 53,000 નો ચેક આપ્યો? હા દેવા આવ્યો હતો ને. હા તો ઈ તમે ચેક છે ને તમે એને ખોટો દીધો અને તમારું એવું કર્યું છે ને એના માટે મેં તમને રિંગ કરી ભાઈ. હા એને ટાઈમ દઈ દીધું સાહેબ. શું ટાઈમ આપી દીધું?
હા એને કીધું કે ભાઈ પૈસા આવશે ને ઔરંગબારા વાળાથી, બાકી તમને તમારે એનાથી વાત પણ કરાવી દીધી ઔરંગબારા વાળાથી. ત્યાંથી એને કીધું કે ભાઈ એના પૈસા છે ને મારી પાસે 60,000 રૂપિયા નીકળે છે ને ભાઈ જયંતિભાઈ, તો તમે મને ઓળખો જ છો, તમે ઔરંગબારામાં માલ દેવા આવો જ છો બરોબર. હા તો મને તમે ફોન કરજો એટલે તમે પૈસા તમારા એના પૈસા છે ને એ તમને મળશે. તમે એને જે ચેક દીધો ને એ તમે પાછું સેલ્ફ ચેક દીધો એટલે તમારી પાસે પૈસા લઈ ન આવે એવું કર્યું છે. હા હા ભાઈ તમે એને સેલ્ફ ચેક આપ્યો છે એટલે તમે પોતે એના પૈસા ઉપાડી શકો. તમે એને જે ચેક દીધો ને ખોટો ચેક દીધો. નહીં મેં કહ્યું હતું ને સાહેબ, હા એ આપણે સેલ્ફથી રોકડા પૈસા એને જોતા હતા બરોબર, તો એ તો મેં એને ઉપાડતા આવડતું નથી, બાકી તો સેલ્ફની આજુબાજુમાં બે સાઈન કરી રાખીએ તો કોઈ પણ ઉપાડી શકે સાહેબ. હા તો પછી એને બિચારાને ખબર નથી પડતી એટલે એને અત્યારે એને આપણે એને કીધું હતું એ ટાઈમ ઉપર એ ભાઈએ પૈસા નથી ઉપાડ્યા બરોબર, તો મેં માલ જેના ભાઈથી લીધું હતું ને એને પૈસા પાછી રિટર્ન કરી દીધા. સોમવારના દિવસે એને કંઈ પણ દીધું છે કે સોમવારના દિવસે તું બીજું પૂછ્યા વગર ઔરંગબારામાં આ ભાઈ છે એના નંબર છે ત્યાં હોય જવાનું. હા કાંઈ વાંધો નહીં. ગૂગલ પે પકડી દેવાય. અમારે શું છે ભાઈ, અમારે આ જે ટાઈપિંગ નું અમારું કામ છે એટલે આમાં શું છે કે આ ખોટી ચેક ની ચીટિંગ ની એની ફરિયાદ થતી હોય એટલે અમે પેલા તમને ફોન કર્યો, પછી તમે આવું કામ કરતા દીશો તમે સાચું તો બોલતા નતા. સાચું મતલબ તમને જે પૂછ્યું ને એટલે તમે મને ગોળ ગોળ કીધું રોંગ નંબર છે ને એવું બધું મજા કરવા એટલે તમે મતલબ આવું ચીટિંગ નું નંબર પરથી ફોન આવ્યો તો મારે એને પૂછવું તો ખરી ને એટલે તમે મતલબ આવું ચીટિંગ નું કામ કરતા દીશો કેમ કે તમારો બિઝનેસ આવો હશે. ડાયરેક્ટ સાહેબ તમે એમ પૂછો કોઈને ફોન કરું ને અત્યારે તમને ફોન કરીને હું એમ કહું કે તમે મછલી તમારી પાસે મને જોતી હતી ને તો તમે ચીટિંગ નથી કરતા ભાઈ, અમારે જે કઈ તમારી પાસે જે કાઢવાનું છે જે વસ્તુ ઓકાવવાની છે તો અમારે એ રીતે જ ઓકાવવાની હોય ને મારા ભાઈ. હા તો એ રીતે વપરાવાની. એટલે અત્યારે જો અમારે તમારા નંબર આવી ગયા, તમારું નામ આવ્યું અનોદભાઈ સુરત થી અને વણાકબારામાં તમારો બિઝનેસ ચાલે છે એવું બધું અમે તમારું જે જોતું તે લઈ લીધું. એટલે હવે તમારે કઈ અમારે ઓલું હોય તો એમાં અમારે કેવી રીતે મદદ કરવી એની ઉપરથી થઈ જાય એમ. હું છું સાહેબ. હે હું થયો સાહેબ શું છે એટલે હું એમ કહું ઈ ભાઈને જે ચેક આપ્યો છે ને ઈ થોડોક એને ગલત આપ્યો છે ને એની પાસે ઓલા ભાઈ જે છે બિચારો મજૂર માણસ છે અને એને એના કમિશન થી કામ કર્યું. તમે મચીનો ચેક પ્રોસીસર છે ને સોમવાર લગી વાર જોઈ લ્યો, એ નહીં આવે ને તો તમે પ્રોસીસર કરી નાખજો બસ. અરે ઈ તો કોઈ પ્રોબ્લેમ નથી, ઈ તો તમારે એનાથી તમારો અમારો કોઈ મતલબ નથી, પણ વાત એવી છે કે આવા ગરીબ માણસોને ન કરાય એમ. ના ગરીબ માણસને કોઈ કર્યું જ નથી. એકચ્યુઅલી અમારા પૈસા ઉપરવાળા એક રોકી લીધા, બાકી હવે 53,000 નો માલ દેવા માટે તૈયાર હતો, બીજા દિવસે 2.5 લાખ નો બી માલ દેવા માટે તૈયાર હતો સાહેબ. 2.5 નું ના કરી લે કોઈ, 53 માં બગાડે કોઈ સાહેબ. એટલે જે હોય છે પણ આ નાનો માણસ છે એટલે તમે પૈસા મળી જશે એને, તમારે ફોન કરવું બી નહીં પડે. અને સોમવારના દિવસે સામેવાળી પાર્ટી એના ગૂગલ પે માં એ વર્તે છે, ગૂગલ પે માં નંબર પૈસા નાખી દે. ઓકે સાહેબ. ઓકે સાહેબ. છે ને ભાઈ એની હારે વાત થઈ ગઈ, એનું નામ છે અનોદભાઈ. હા અને સોમનાથ ના નથી, સુરત રહે છે. એ ખોટું બોલે. ના સુરત રહે છે, એનું બધું સરનામું બધું અમે તો ગ્રાહક બનીને ફોન કર્યો હોય કાકા તમારો વાર છે જી. એવું? હા અને સુરત રહે છે ને દીવ વણાકબારા માંથી મચ્છીનો માલ લે છે. હા એમ છે ને. હા અને ઈ તમને ઓળખે છે એટલે કે અમે એને અમારે થોડોક માલ હલવાઈ ગયો, હવે તમને સોમવારે ઈવડે લોકો ગૂગલ પે થી પૈસા નાખી દે છે. એ એવું અઢી મનસુખભાઈ એ અઢી મહિનાથી એમ કરે, અઢી મહિનાથી. ઓકે હવે જો ન દે ને હા તો તમે એમાં સાઈડમાં સાઈન કરીને તમે પોતે ઉપાડી શકો છો. પૈસા ન ઉપડે ને તો તમે અહીં આવજો, હું તમને છે ને કોર્ટની ફરિયાદ કરી દઉં છું, એટલે કોર્ટની અંદર દાવો દાખલ કરી દેવાનો. હા એટલે ઈ તમને હું કરાવી દઉં છું, તમારા ફોટા ને એવું મોકલી દો ચાલો, એટલે ઓડિયો હું વાયરલ કરું છું. હા ફોટા ગોતું છું. હાજી. હા